અને ઉપસરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં સરપંચો અને ઉપસરપંચને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। જિલ્લાની 2 ગ્રામ પંચાયતના સરપંચોને પદ પરથી દૂર કરાયા છે। પરિયાના મહિલા સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તો આ સાથે 16 સુંબા પંચાયતના સરપંચ અને ઉપસરપંચને દૂર કરવામાં આવ્યા છે। પરિયાના મહિલા સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો, ત્યારે તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। સરપંચ અને ઉપસરપંચ પર દબાણ કરવાના આરોપ લાગ્યા હતા। ત્યારે ગૌચર જમીન પર દુકાનો બાંધી દેવાના આક્ષેપ થયા હતા। કે ઉપસરપંચ કે આપણા જો સભ્યો હોય છે એમને ત્યાં ગેરરીતિ કરી હોય કે નાણાકીય ઉચાપત કરી હોય કે એવા કિસ્સોમાં આપણે એક સાંભળતા હોઈએ છીએ। આમાં અલગ અલગ કાયદાઓ છે, અલગ અલગ નિયમો છે, ખાસ કરીને કલમ 30, 57 અને 59 એમાં આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ। ઘણા બધા પ્રકરણો અમે મળેલા હતા, એમાં તપાસ પછી અમારે TDOના રિપોર્ટના આધારે અમે નોટિસ આપી અને એમને સુનાવણીની તક આપી અમે નિર્ણય લેતા હોઈએ છીએ। હમણાં ગયા સમયમાં અમે પરિયા સરપંચ ઉપર, પછી 16 સુંબામાં અમે ફરી પુનર્સુનાવણી કરી હતી। એવી રીતે 3-4 સુનાવણી અમારી થઈ હતી। 2-3માં અમે ડિસિઝન આપ્યા છે અને મોસ્ટ ઓફમાં જેમાં સાબિત થઈ જતું હોય છે એમાં અમે પદ પર દૂર કરવાથી કે બરતરફ કરવાનું અમે ડિસિઝન લેતા હોઈએ છીએ। રિસેન્ટમાં પરિયા સરપંચ ઉપર અમે કાર્યવાહી કરી હતી, ત્યાંથી એ લોકો ઉપર વિકાસ કમિશનર ઓફિસમાં એમની અપીલ સુનાવણી થાય છે। અપીલમાં સ્ટે આપીને પુનર્સુનાવણી માટે એક ડિસિઝન કર્યું હતું 1-2 પોઈન્ટ્સના આધારે। તો એના આધારે અમે ફરી પુનર્સુનાવણી કરી, ફરી બરતરફ કરીને ડિસિઝન કમ્યુનિકેટ કર્યું છે। એ પાછી એ લોકો જોઈએ તો અપીલમાં જઈ શકે છે। સિમિલર વેમાં 16 સુંબામાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ ઉપર એક એમનું ફરિયાદ હતી। જે તે વખતે જિલ્લા પંચાયતથી એમને ત્યારે બરતરફ કરવામાં આવેલા હતા। પછી વિકાસ કમિશનર ઓફિસથી એમને હાલ પૂરતું સ્ટે આપી અને ફરી સુનાવણીમાં એ લોકો 8 પોઈન્ટ્સ કાઢ્યા હતા। લાઈક પોઈન્ટ્સ ઓફ પ્રોસિજર હોય છે, પોઈન્ટ ઓફ ફેક્ટ હોય છે કે પોઈન્ટ ઓફ નેચરલ જસ્ટિસ હોય છે, કે કઈ રીતે સુનાવણી તક આપી, કઈ વસ્તુનું અવલોકન કરીને ફરી ડિસિઝન લેવાનું। તો એના આધારે મેં બધી જ વસ્તુઓની પછી અવલોકન, પુનરઅવલોકન કર્યું, ફરી સુનાવણીની તક આપી, પછી પાછા જવાબ લીધા, સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બરતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે। એ લોકો જોઈએ તો પાછા વિકાસ કમિશનર ઓફિસમાં એમાં અપીલ માટે જઈ શકે છે।